પાછા જંગલની સારું પોલીસ વાળાની બહુ રીડ દેખાડો આગળ છે એટલે પગથિયા ઉપર લાઈટું બધું ચાલુ છે દેખો 250 પૂરા થયા હજી બધા મહિના બેહવા લ્યો હતા બધા છે આજની ટ્રીપમાં ને આ ચડી અમે જુનાગઢ એટલે કે ગીરના પગથિયા કરવાનું ચડવાનું ચાલુ કરી દીધું છે 150 તો ચડી ગયા છે આગળ તો બહુ લાઇટિંગ નહોતું એટલે વ્લોગની ઉતારી નથી લાગ્યો હવે ચાલુ કર્યો છે એટલે કે બનાવો આશા છે ચડી તો નહીં લાગી અમે કોઈ એમ કે 50 કેમ ચડ્યા હતા ત્યારથી બધાને મેંડું થવા કે ચડી નથી લાગે આમાં પાસે લાઇટ ઠેઠ લગી લાઇટું નથી એટલે પગથિયે ભટકાઈ એવા કેટલા થયા પૂરા બધા મીંડા બે એવા 200 પૂરા થયા હવે હજી ચડવાનું ચાલુ જ રાખ્યું પછી થાકી નહીં ત્યાં લાગી લગભગ 500 બધાનો એન્ડ આવી જશે કેમ કે આ બધા મીંડા હા ખાવાની કરવા ના ના આખો એ પહેલી વાર હતું ને એટલે કહેતા હતા નહીં ચડી લાગો આખો લાઇટિંગ ઓછું હોય બહુ બધું નથી આખો મારી અંજોઈ જાય પગથિયા કાકા દેખા અમે પગથિયા નથી દેખાતા એમ તો ક્યાં ચડવું મારે બધા 3.5 ચાલુ કર્યું ચડવાનું 3.5 હા એવો ચડે છે તારે થાકી ગયો પડશે આખા નીતરી લગભગ તો મારે ત્યાં જ પૂરું કરી નાખવું ના ના પાછું ન જવાય પાછળ જંગલની સારું પોલીસ વાળાની બહુ રહી કે પ્લાસ્ટિક લઈ જવાનું માવા ગુટકાની અંદર ઉપર કઈ નહીં લઈ જવાનું પેલા ચેકિંગ કરી લીધું હે હા તો કાગળિયા તો હોય જ છે તો અમારે આગળ ના પડી એમને તો આગળ દેખાડો વ્યૂ તો આગળ ઠેર લગી દે પગથિયા ઉપર લાઈટું બધું ચાલુ જ છે દેખાડ 250 પૂરા થયા હજી બધા મીંડા બેહવા લ્યો હતા જે 250 પગથિયા થયા ને બધા બેહી ગયા બધા થાકી ગયા હજી 10,000 કાપવાના છે 10,000 માં એક ઓછું હોય ને કા પગથિયા 9,999 પગથિયા આ એમ કઈ કીએ ચડવું નહીં શું કહેશ અબે સાલે કેમ જાણે પોઈતને ચડવું હોય अब आया ना लाइन पे चढ़ी आखो तो अतार चढ़ने गाड़ी स्टार्ट कर रियो थाकी जाई बस हवा निकल गई બધા પેલા તું જ બેઠો તો અહીંયા પગ તો બધાના દુખે આ બધા બેહી ગયા જો આ કુશલ રહ્યો ને આજે આવું ઝૂમ કરીને દેખાડ્યો આ કુશલ એ કહેતો તો આખો ચડવું હોય गाड़ी स्टार्ट कर બધા બેસ્યું ને બીજો એકે ચડવા મેં શું કીધું મેં કીધું આપણે જાય તે પછી હું પહેલી વાર આવ્યો હજી જાય તે પછી કાકા ખબર પડે એ તો બે વાર આવી ગયું 2 વાર આવી ગયું ને કુશલ તો એ એક વાર તો આવી ગયું આખા ચડી ગયો હે હવે મેં તો અહીંયા જઈને બેસી ગયો હાવ હે બધા એમાંથી જાજા ભેગે ખરવા વાળા જ છે પાછા જવા વાળા 2 જણા હે ચડવા વાળા વળી લગભગ ચાલુ કરી હવે ચડવાનું જે થાય સાચું આખો વિડીયો તો તમને દેખાડી નથી લાગ્યો ચડતા તો રાઈટ ને એવું છે અને થાક બહુ લાગતો હતો પણ 250 એ થાક ખાધો હતો પછી ખાધો તો 500 એને એમ થાક એમ 700 એવી રીતના ધીમે કરતા 700 ચડી ગયા હતા આ અંદાજે એટલા તો થઈ જ ગયા છે અને હવે પાછા ઉતરી બધા થાકી ગયા સરખી રીતના પગ ને બધી દુખે ઉતરવામાં શું આયલું જ જવાનું એમને ખાઈ જરાક ધક્કો આવે એટલે નીચે ભાગ્યા વારી ઉતરવામાં જ ન વાંધો આવે ઉતરવામાં બધાને મોજ આવે પાછું જવાનું થયું ત્યાં તો બધા કે હાલો 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 કરે જુનાગઢ ચડવા આવ્યા હતા બધા આ કુશલભાઈ ને આપણે પૂરો ચડવું હતું કુશલને ચડવું હતું પણ કોઈ ચડ્યું નહીં એટલે હવે તો આપણે ચડાય નહીં એકલાને ચડીને શું કામ હે પછી હવે નો મજા આવે એકલા ચડવા ના એ તો સાચું હે એટલે હજી રાઈત છે ત્યાં અમે પાછા આવતા રહ્યા ગણતરી એવી હતી બપોર 12 વાગે ને ત્યારે ઠેક પાછું આવવાનું હોય 7-8 કલાક થાય એમ બધા કહેતા હતા આ તો દેખાવા માંડ્યું નીચે તો જાજુ તને ઉતરવામાં કાંઈ વાર નથી લાગતું ઉતરવામાં ખાલી 20 મિનિટમાં ઉતરી ગયા આટલું જો હવે દેખાવા માંડ્યો હોય નીચે ગેટ તો જુનાગઢ તો પૂરું થઈ ગયું આજનો દી ચાલુ જ થયો હતો હજી મિનિટની એવું વધી જશે એટલે હવે ડાયરેક્ટ બીજા સ્થળે જાય એ ડાયરેક્ટ દેખાડી દઉં